નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 27 ફેબ્રુઆરી 2026 દિવસ છે શુક્રવાર અને હિન્દી પંચાંગ મુજબ આજે એકાદશી તિથિ. મિત્રો આજે દેશ અને દુનિયાના તમામ મોટી ખબરો પર એક નજર કરીએ, પણ પહેલા એક મહત્વની વાત છે કે હોળી પહેલા આવતી આ એકાદશી એટલે કે મિત્રો આ ગુજરાતીમાં તેને 11 કહેવામાં આવે છે. મિત્રો આ એકાદશી રંગભરી એકાદશી અથવા તો આમળા એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને આમળા વૃક્ષની પૂજા કરવામાં આવે છે અને તેનું વિશેષ મહત્વ ગણવામાં આવે છે. આજનો દિવસ દેશ માટે ભાવનાત્મક પણ છે, કારણ કે આજે આપણા મહાન સ્વતંત્ર સેના ચંદ્રશેખર આઝાદની પુણ્યતિથિ પણ છે. તેમને બલિદાનને સત નમન. ચાલો હવે આગળ વધીએ અને આજની મોટી ખબર પર નજર કરીએ. તો મિત્રો સૌપ્રથમ આપણા ગુજરાતની વાત કરીએ તો બજેટ સત્ર દરમિયાન વિકાસ યોજનાઓ પર ચર્ચા, શિક્ષણ અને આરોગ્ય પર પ્રાથમિકતા છે. ગુજરાત હવામાનની વાત કરીએ તો રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં સવારે ઠંડી, દિવસ દરમિયાન હળવી ગરમી જોવા મળી રહી છે. કિસાન સમાચારની વાત કરીએ તો ઘઉં અને ચણાના ભાવમાં સ્થિરતા, ખેડૂતોમાં રાહત જોવા મળી રહી છે. શિક્ષણમાં વાત કરીએ તો ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ અંતિમ તબક્કા પર બોર્ડ દ્વારા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ આરોગ્ય, સરકારી હોસ્પિટલ, નવી સુવિધાઓ શરૂ, મફત તપાસ અભિયાન પણ ચાલુ કરવામાં આવી ગયું છે. રોજગાર, યુવાનો માટે રોજગાર મેળા યોજાશે. ખાનગી અને સરકારી ભરતીઓની તક મળી શકે છે. રાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારની નવી વિકાસ નીતિ પર ચર્ચા જોવા મળી રહી છે. શેર બજારમાં મિશ્રણ વલણ, રોકાણકારો સાવચેત રહેવાની જરૂર છે. રમતગમતમાં વાત કરીએ તો રાજ્ય સ્તરીય ક્રિકેટમાં ટુર્નામેન્ટમાં રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. તે બીજી તરફ વાત કરીએ આવનારા તહેવારોને લઈને મંદિરોમાં તૈયારીઓ તેજ બની રહી છે. મિત્રો આ હતા એક ગુજરાતના એક મહત્વના સમાચાર. હવે વાત કરીએ દેશ વિદેશના તમામ સમાચાર અને મોટા સમાચારની. તો સૌપ્રથમ વાત કરીએ આજના મહત્વના ઇવેન્ટ્સની. તો મિત્રો આજે ભારતીય નૌસેનાનો એક નવું યુદ્ધ જહાજ સામેલ થવા જઈ રહ્યું છે. યુદ્ધ જહાજના નામ છે તેનું અંજદીપ અને આ જહાજ દેશના સમુદ્ર સુરક્ષાઓ વધુ મજબૂત બનાવશે. આજથી માર્ક કર્ની કેનેડાના વડાપ્રધાન ભારત સત્તાવાર પ્રવાસે આવ્યા છે. તેઓ નરેન્દ્ર મોદી સાથે એક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. 27 ફેબ્રુઆરીથી લઈને 2 માર્ચ સુધી આ મુલાકાત ચાલશે અને ભારત કેનેડાના સંબંધોમાં નવી ગરમાહટ જોવા મળશે. આજે રાજધાની દિલ્હીમાં ભારતીય જનસંચાર સંસ્થાનો 57મો દીક્ષાંત સમારંભ યોજાશે, જેમાં ઉપપ્રમુખ પણ હાજરી આપશે. ફિલ્મી દુનિયામાં એક મોટું અપડેટ જોવા મળી રહ્યું છે. ફિલ્મ ધ કેરલા સ્ટોરી 2 આજે રિલીઝ નહીં થાય. કેરળ હાઈકોર્ટે ફિલ્મ પર 15 દિવસનો સ્ટે મૂક્યો છે અને સેન્ટર બોર્ડ ફરી રિવ્યૂ કરવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી આજે લોહાઘાટ પ્રવાસે રહેશે અને વિવિધ વિકાસ કામોની સમીક્ષા પણ કરશે. રેલવે તરફથી પણ સમાચાર સારા મળી રહ્યા છે. 27 ફેબ્રુઆરીથી ભોપાલ, ધનબાદ અને ભોપાલ એક્સપ્રેસ શરૂ થશે, જેના કારણે મધ્યપ્રદેશ અને ઝારખંડના વચ્ચે કનેક્ટિવિટી વધશે. બીજી તરફ વાત કરીએ તો દિલ્હીમાં સીએમ શ્રી સ્કૂલમાં ધોરણ 6, 9 અને 11 માટે આજથી એડમિશન ફોર્મ શરૂ કરવામાં આવ્યા છે. અરજી કરવાની છેલ્લી તારીખ પણ 12 માર્ચ છે. તો મિત્રો આજથી દેશની જીડીપી ગણતરી નિયમ બદલાઈ જશે. હવે જીડીપી માટે આધાર વર્ષ 2022 અને 23 માનવામાં આવશે. જીએસટી, ઇલેક્ટ્રોનિક વાહનો, એપ ડ્રાઈવર્સ જેવા નવા એક્ટર્સ પણ જીડીપીમાં જોડાશે. આજથી નવી ગણતરી પ્રમાણે આંકડા જાહેર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇઝરાયેલ સંસદ તરફથી સર્વોચ્ચ સન્માન મળ્યું છે. આ સન્માન મેળવનાર તેઓ દુનિયાના પ્રથમ વૈશ્વિક નેતા બન્યા છે. ઇઝરાયેલમાં હવે યુપીઆઈ પેમેન્ટ શરૂ થશે અને ભારત ઇઝરાયેલ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પણ શક્યતા છે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન 13 મહત્વની કરારો પર સહમતિ થઈ છે. તો મિત્રો આ હતા એક આજના મહત્વના અને અગત્યના સમાચાર. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળી એક નવી અપડેટ, નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય કિસાન.